નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે પર્યાવરણ, એટલે કે મારી આસપાસ. બરાબર. એની અંદર આપણે જોવાનું છે પાઠ નંબર 16, કામનો મહિનો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે વિવિધ પ્રકારના, તમે જુઓ છો બાજુના કે પક્ષીઓના ફોટોગ્રાફ્સ આપેલા છે. બરાબર. તો આની અંદર આપણે શું વિવિધ પ્રકારના જે પક્ષીઓ છે એના વિશે માહિતી મેળવવાની છે, અને આ પક્ષીઓ માળો કેવી રીતે બનાવે છે અને તેના માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, અને તેમના બચ્ચાઓનો ઉછેર કેવી રીતે કરે છે તેના વિશે આપણે શું કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. બરાબર. તો અહીંયા તમને એક ફોટો દેખાય છે બાજુમાં, એની નીચે નામ લખ્યું છે ગીજુભાઈ બધેકા. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ ફોટો જે આપેલો છે ગીજુભાઈ બધેકાનો, એ બધેકાઓનો એટલે કે એમના વિશે થોડો પરિચય લઈએ. બરાબર. તો તેમના પુત્રનો જન્મ બાદ તેમને બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. કેમ આપણે ગીજુભાઈ બધેકાની અહીંયા વાત કરીએ છીએ? કારણ કે એમના પત્રની અંદર જે વાતો છે એ આ પાઠની અંદર એક આપણે પત્ર દ્વારા આપણે એમને પત્ર અહીંયા રજૂ કરવામાં આવ્યો છે આ પાઠની અંદર, એટલા માટે. બરાબર. તો જ્યારે એમના પુત્રનો જન્મ થયો ત્યારે એમને બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. તેમણે ઈસવીસન 1920ની અંદર બાળ મંદિરની પણ સ્થાપના કરી હતી, અને તેમને મૂછાળી માના હુલામણા નામે ઓળખવામાં આવતા હતા. બરાબર. હવે તેમની ઘણી બધી બાળ વાર્તાઓ પણ લખી છે, જે તમે બધાએ પણ વાંચી હશે, અને ઘણીવાર એ વાર્તાઓનું ચિત્ર દર્શન આપણે ટીવી ઉપર પણ ઘણી બધી એવી વાર્તાઓ એમની જોયેલી છે. બરાબર. તો તમે અહીંયા સ્ક્રીન પર એના ફોટોઝ જોઈ શકો છો. તો ઠાગા ઠૈયા કરું છું, દલો તલવાડી, ગીજુભાઈની બાળ વાર્તાઓ, દિવાસ સ્વપ્ન વગેરે વાર્તાઓ આપણે ઘણી બધી અહીંયા વાંચી છે. બરાબર. તો આ પાઠમાં અહીં તેમનો સરસ મજાનો એક પત્ર, મેં જેમ કહ્યું કે આપણે કેમ ગીજુભાઈ બધેકાની વાત કરીએ છીએ કે અહીંયા પત્ર આપવામાં આવ્યો છે આ પાઠની અંદર, સરસ મજાનો. તો બાળકો માટે એ પત્ર લખવામાં આવ્યો છે. તો ચાલો આપણે એ પત્રને વાંચીએ અને સમજીએ. બરાબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાજુમાં લખ્યું છે કે આ પત્ર ક્યાંથી લખવામાં આવ્યું છે. બાલ મંદિર, ભાવનગરથી. બરાબર. 13 એપ્રિલ 1936ની અંદર આ પત્ર લખવામાં આવ્યો છે. તો પહેલાં તો લખ્યું છે વહાલા બાળકો. તો આ કોને લખ્યું છે? ગીજુભાઈ બધેકાએ લખ્યું છે. બરાબર. તો એ પત્ર અહીંયા આપવામાં આવ્યો છે, ને એ પક્ષીઓ વિશેનો છે. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે અને આકાશમાં વાદળો નથી. બપોરના 3 વાગ્યા છે એટલે શું હોય? વાતાવરણ એકદમ ચોખ્ખું હોય, આકાશની અંદર વાદળો નથી, અને સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો, ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. એટલે ચકલીઓ છે, કબૂતરો છે ને ફૂલ ચકલીઓ છે, એને શું કર્યું છે? પોતાના માળા બનાવવાનું અહીંયા તૈયાર કરી દીધું છે. બરાબર. હવે થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ પણ ચાલે છે. જો અહીંયા ફોટામાં દેખાય છે. હવે ઈંડા સેવવાનું કામ એટલે શું? તમને લાગશે કે ઈંડાને સેવવું એટલે શું? તો ઈંડાને સેવવું એટલે કે પક્ષીઓ તેના પીંછા દ્વારા ઈંડાને શું આપે છે? હૂંફ આપે છે, ગરમાવો આપે છે, જેનાથી શું થાય છે? એ ઈંડું સેવાય છે, અને એના અંદરથી શું બને છે? બચ્ચું ઉત્પન્ન થાય છે. બરાબર. તો એના અંદરથી શું થાય છે? બચ્ચું. તો થોડા માળામાં શું થાય છે? ઈંડા સેવવાનું કામ ચાલુ થઈ ગયું છે. સેવવું એટલે શું? કે પક્ષીઓ તેના પીંછા દ્વારા જે ઈંડા હોય છે એને શું આપતા હોય છે? હૂંફ આપતા હોય છે, ગરમાવો આપતા હોય છે. બરાબર. એ સેવવાનું કામ ચાલે છે. હવે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુઓ અને બીજું વસ્તુઓ ખવડાવવાનું શરૂ કરી દીધું છે. હવે પક્ષીઓએ શું કર્યું છે? જુઓ, તમને દેખાય છે કે પક્ષી એટલે કે જે માદા પક્ષી હોય છે, માદા એટલે કે સ્ત્રી કહીએ છીએ આપણે, એ માદા પક્ષી હોય છે એ શું કરે છે? બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુઓ લાવીને ખવડાવે છે. અહીંયા જોયું તો પક્ષીઓના બચ્ચા ચાંચ ખુલ્લી કરીને
બેઠા છે અને જે જીવજંતુઓ લાવે છે તેના બચ્ચાઓના મોંમાં મૂકે છે ને ખવડાવવાનું શરૂ કરી દીધું છે. આપણા ઘરની અંદર રસોઈ બનાવવાનું કામ કોણ કરે છે? મમ્મી કરે છે ને. એમ આ બચ્ચાઓને ખવડાવવાનું કામ કોણ કરે છે? માદા પક્ષી હોય છે તે. તો અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે અને માળામાં હજી એક ઈંડું છે, બરાબર, તમને દેખાય છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. એટલે કે એક ઈંડાને એ કબૂતર સેવી શક્યું નથી. એટલે એને હૂંફ, એને જે ગરમાવો મળવો જોઈએ એ મળ્યો નથી. એટલે એના અંદરથી બચ્ચું આવ્યું નથી. હવે આગળ જોઈએ. ગોપાલભાઈના ઘરના રસ્તે, તે ગોપાલભાઈ એટલે ગીજુભાઈ બધેકાના ભાઈબંધ. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુમાં પણ ઘણા પથ્થરો છે. શું છે? ઘણા બધા પથ્થરો છે ને આ પથ્થરોની વચ્ચેની જગ્યાએ એક દેવચકલી છે. જેમ પક્ષીઓના જુદા જુદા પ્રકાર હોય ને એમાં ચકલીનો એક પ્રકાર છે, એને દેવચકલી કહેવાય છે. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ દેવચકલી છે, એ દેવચકલીએ શું કર્યું છે? ઈંડા મૂક્યા છે. શું મૂક્યા છે? ઈંડા મૂક્યા છે. હવે આ ગીજુભાઈના બીજા ભાઈબંધ છે બચુભાઈ. તો આ બચુભાઈએ મને તે બતાવ્યા. કોને બતાવ્યા? ગીજુભાઈને બતાવ્યા. તો મેં દૂરબીન વડે તેને જોયા. એટલે દૂરબીન, હવે અહીંયા દૂરબીન આવ્યું, દૂરબીન વડે એમને જોયા, બરાબર, એમના ઘરમાંથી. કોના ઘરમાંથી? બચુભાઈના ઘરમાંથી. જ્યારે એમને બતાવ્યા ત્યારે એમને દૂરબીનથી જોયા આ ઈંડા. દૂરબીન એટલે એવું સાધન વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે દૂરની જે વસ્તુ છે એને આપણે નજીકથી જોઈ શકીએ છીએ. એની અંદર એવા ગ્લાસ હોય છે, કાચ હોય છે કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ કે જે દૂર પડેલી વસ્તુ છે ને આપણે નજીક જોઈ શકીએ છીએ. તો આ બચુભાઈએ ગીજુભાઈને આ ઈંડા બતાવ્યા. હવે મેં જોયું કે માળો ઘાસનો બનેલો છે. શેનો બનેલો છે? ઘાસનો બનેલો છે. તેની ટોચ પર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. આ દેવચકલીનો માળો કેવો હતો? એકદમ નરમ ડાળીઓ હતી, એની અંદર મૂળ હતા, એટલે કે જે આપણી વનસ્પતિના મૂળ હોય તે, પછી ઊન હોય, વાળ હોય, પીંજેલું રૂ હોય. આવું આ ચકલી લાવીને એ પોતે એક સુંદર માળો બનાવે છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે અને તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર, જેવું આપણું ઘર હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એવું જ આ પક્ષીઓનું એક નરમ અને હૂંફાળું સરસ એ લોકો માળો ગૂંથીને બનાવતા હોય છે. એ એમનું ઘર છે. હવે દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા જ પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે. તાર અને લાકડાનો પણ, એટલે કે તાર, લોખંડના તાર હોય ને એ બી હોય, લાકડાની સળીઓ બી હોય, ટુકડા બી હોય કે જેનાથી તમને નરમ લાગે ના લાગે. એટલે દેવચકલીનો જે માળો હોય છે એ કાગડાના જેવો હોતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. હવે આ જે દેવચકલી છે એમાં જુઓ નીચે વિદ્યાર્થી મિત્રો ફોટોગ્રાફ્સ બધાની અંદર આપેલા છે જેનાથી તમે સરળતાથી જોઈ શકો. તો મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું અને તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ રંગનું હતું. તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે ને કેવી હતી દેવચકલીનું અંદર જે મોઢું હતું એમના બચ્ચાઓનું કેવું હતું? લાલ રંગનું દેખાતું હતું. જે ગીજુભાઈ શેના દ્વારા જોતા હતા? દૂરબીન દ્વારા જોતા હતા. હવે કેમ મોઢું તેની માં હતી, કેમ મોઢું ખુલ્લું રાખ્યું હતું? કે તેની જે માં હતી એટલે કે એટલી જ વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાને ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. શું મૂક્યું? કંઈક મૂક્યું. કદાચ થોડાક નાના જીવજંતુઓ હશે. ત્યાં સુધીમાં સાંજ પાડવા આવી હતી. શું હતું? ત્યાં સુધી તો સાંજ પડવા આવી હતી. એટલે કે દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી, કારણ કે હવે તો અંધારું થવાનું હતું, સાંજ પડવાની હતી. એટલે શું કર્યું? તેના બાળકોને ખોરાક આપીને શું કર્યું? તે જ પોતે તેના માળાની અંદર સરસ ગોઠવાઈ ગઈ. હવે આપણે બીજા પક્ષીની વાત કરીએ, કોયલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે કોયલ કેવી છે? કાગડા જેવી, એકદમ કાળું, બરાબર. અને એની આંખો કેવી દેખાય છે તમને? લાલ રંગની દેખાય છે ને. તો આ કયું પક્ષી છે વિદ્યાર્થી મિત્રો? કોયલ છે. તમે જાણો છો કોયલ વિશે ખૂબ જ મધુર ગાય છે, બરાબર. પછી તમે જાણો છો કોયલ પોતાનો માળો બનાવતી નથી ક્યારેય. તે તેના ઈંડા કાગડાના માળામાં
મૂકે છે. શું કરે છે? કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી અને તેના ઈંડા ક્યાં મૂકી આવે છે? કાગડાના માળામાં. અને કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડા પણ સેવે છે. શું કરે છે? કાગડો કોયલ જે ઈંડા ત્યાં મૂકી આવે છે અને પોતે કાગડો શું કરે છે? એ પોતાના ઈંડા સમજીને સેવે છે. આવી રીતે. તો નજીકમાં એક નાનું વૃક્ષ છે. હવે જોઈએ ઉપર જુઓ ચિત્રમાં કાગડાનો માળો આપ્યો છે ને અહીંયા કબૂતરનો માળો આપ્યો છે, જે આપણે સવિસ્તાર જોઈએ. તો નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે, એટલે કે દરેક પક્ષીઓ અલગ અલગ હોય. બરાબર. તો અહીંયા જોઈએ આપણે કાગડાનો માળો જોયો ને વિદ્યાર્થી મિત્રો કેવો છે. આપણે આગળ જોયું કે તારવાળો હોય, લાકડાના ટુકડાવાળો હોય. તો કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. ક્યાં બનાવે છે? વૃક્ષ પર ઊંચે બનાવે છે. કાગડો માળો બનાવવા માટે ડાળીઓ, મૂળ, ઘાસ, તાર અને લાકડાના ટુકડા વગેરેનો ઉપયોગ કરે છે. ત્યારબાદ નીચે છે કબૂતરનો માળો. તો કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે. અથવા કોઈ ઉજ્જડ મકાનો હોય, કાં તો જૂના ઉજ્જડ મકાનો હોય, અવાવર કૂવાઓ હોય, કોઈ એવી જગ્યા હોય કે ઘરને આંગણે પણ માળો બનાવે છે. ત્યારે કાગડો ક્યાં બનાવે છે? ઊંચી ડાળી પર જ બનાવે છે. ને કબૂતર ગમે ત્યાં બનાવી દે છે. બરાબર. ત્યારબાદ જોઈએ ચકલીનો માળો અને બાર્બેટ. કંસારો એટલે કે બાર્બેટનો માળો. ઓકે. પહેલાં જોઈએ ચકલીનો માળો. તો ચકલીઓ આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે, પરંતુ અત્યારે વિદ્યાર્થી મિત્રો બહુ ઓછી જોવા મળે છે. તમે બધાએ ચકલી બહુ ઓછી જોઈ હશે. કેમ? મોબાઈલના જે ટાવર નાખવામાં આવે છે એમાંથી જે રેડિયેશન આવે છે એના લીધે શું થાય છે? પક્ષીઓ ખૂબ જ ઓછા થઈ ગયા. એમાં ચકલી ખૂબ ઓછી જોવા મળે છે આપણને. તો ચકલીઓ આપણા ઘર કે બહાર પણ આપણે જોઈ શકીએ છીએ. તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર, ગમે ત્યાં ચકલી પોતે માળો બનાવે છે. ત્યારબાદ જોઈએ કંસારો. તો કંસારો પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે. એ શું કરે છે? કંસારો એટલે લક્કડખોદ કહીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, કે શું કરે છે? એ ઝાડની અંદર કાણું પાડીને, ચાંચ વડે શું કરે છે? ઝાડની અંદર ખોતરીને ટક 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 ખોતરીને શું કરે છે? કાણું પાડે છે. તો તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે. વૃક્ષની અંદર શું કરે છે? કાણું બનાવીને વૃક્ષની અંદરથી પોલું કરીને તે અંદર માળો બનાવે છે. એ કંસારો એટલે કે એને બાર્બેટ પણ કહેવાય છે. હવે દરજીડાનો માળો જો વિદ્યાર્થી મિત્રો, કેટલો સુંદર માળો છે. દરજીડાનો માળો અને ફૂલ સૂંગણીનો માળો. તો આ કેવો? દરજીડો એટલે કે તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સીવીને શું કરે છે? ઝાડીઓમાં માળો બનાવે છે. એ બે પાંદડાનો શું કરે છે? સીવી દે છે. તે તેણે બનાવેલા પાંદડાની જે ઘડી હોય છે એ ઘડીમાં ઈંડા મૂકે છે અને તે તેનો માળો છે. એટલે કે એની જે ઘડી હોય છે, એટલે કે સુંદર રીતે બે પાંદડા સીવી દે છે. તમને અહીંયા ચિત્રમાં દેખાય છે અને એની અંદર, એ ઘડીની અંદર એ મૂકે છે. હવે જે ફૂલ સૂંગણીનો માળો એટલે કે ફૂલ સૂંગણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. ફૂલ સૂંગણી હોય છે તેનો માળો કેવો બનાવે છે? વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો બનાવે છે. તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજોલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીંથરા અને કરોળિયાની જાળા હોય છે. બરાબર. ત્યારબાદ જોઈએ, જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. હવે શું કર્યું? ગીજુભાઈએ દૂરબીન વડે જોયું તો આની અંદર નાના બચ્ચા પણ જોઈ શકાતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા અને તે તેની માતા ખાવાનું લઈને આવે એની રાહ જોઈને બેઠા હતા. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. શું તમે સુગરી વિશે જાણો છો? સુગરીનો માળો તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જોયો જ હશે. ખૂબ સુંદર સીવીને સરસ બનાવે છે. અને કયો કહેવાય? સુગરીનો માળો બધાએ જોયો છે. બરાબર. ખાસ કરીને નારિયેળીના જે ઝાડ હોય છે
એની ઉપર આપણને વધુમાં વધુ જોવા મળે છે. તો નરસુગરી માળાઓ વણે છે અને માદા સુગરી ઘણા માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરે છે. એટલે કે જે નર સુગરી હોય છે, માદા અને નર હોય, જેમ કહેવાય ને સ્ત્રી ને પુરુષ, એવી રીતે પક્ષીઓની અંદર નર અને માદા એ શું કરે છે? માળાઓને વણે છે. માદા સુગરી હોય એ ઘણા માળાઓ જુએ છે અને બધામાંથી જે સારો માળો હોય એ પસંદ કરે છે અને તેમાં જ ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. ત્યારબાદ જોઈએ, બધા જ પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. તેમનું પહેલું સોપાન શું છે? પહેલાં તો માળા બનાવવાનું અને પછી શું કરવાનું? એની અંદર ઈંડા મૂકવાનું. આ બધા જ પ્રયત્નોથી બનાવેલા માળાઓમાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. આટલા બધા જ જે પ્રયત્નો કરવામાં આવે છે એને એ બનાવેલામાં માળાઓમાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. હવે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. એટલે પક્ષીઓ માટે કેટલાક જે માણસો હોય છે અને બીજા જે પ્રાણીઓ હોય છે એ દુશ્મનો જેવા પણ હોય છે. તો કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો, જેમાં કાગડાઓ અને ખિસકોલીઓ પણ આવે ને પ્રાણીઓની અંદર બિલાડીઓ અને ઉંદરો આવે, શું કરે છે? ઈંડાને ખાઈ જાય છે, ચોરી કરી દે છે. આ બધા ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય છે. તો ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે. હવે જોઈએ, પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં અને માળો બનાવવામાં, ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવો છે. તો ગીજુભાઈ અહીંયા ઘણી બધી વાત કરતી હતી કે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવાની છે, ખાવાની શોધ પણ કરવાની છે, માળો પણ બનાવવાનો છે, ઈંડા પણ સેવવાના છે અને બચ્ચાની સાવચેતી અને ઉછેર પણ કરવાનો છે. આ દરેક પક્ષીઓ માટે કેવું છે? કસોટી જેવું છે. જેમ આપણે ઘરને સાચવવા માટે કરીએ છીએ ને એવી રીતે એમને પણ ઘર છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેની પાંખો ફેલાવીને ઉડે છે. આ બધા માટે આપણે એક સલામ છે એ તમારા ગીજુભાઈના આશીર્વાદ. અહીંયા ગીજુભાઈનો પત્ર વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. તો જોયું ને, અહીંયા પક્ષીઓ પણ પોતાનું કામ કેવી રીતે કરતા હોય છે, જેમ આપણે મનુષ્યો કરીએ છીએ એ એવી રીતે તેમના બાળકો માટે પણ એ કરતા હોય છે. બરાબર, બચ્ચાઓ માટે. તો અહીંયા હતું આ ગીજુભાઈની એક પક્ષીઓ માટેનું વાત. તો અહીંયા સુધી તમને સારી રીતે ખબર પડી હશે. નમસ્તે, જય સ્વામિનારાયણ.